ભાવનગરથી એક મોટા સમાચાર મળી રહ્યા છે। બગદાણા પ્રકરણની અંદર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને એસઆઈટી દ્વારા બીજું સમન્સ મોકલવામાં આવ્યું છે અને એવું જાણવા મળ્યું છે કે એસઆઈટીને કેટલાક પુરાવા મળ્યા છે અને એ અંગે એસઆઈટી જયરાજ આહિરને વધુ સવાલ કરવા માગે છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। છેલ્લા 20 દિવસથી એસઆઈટી તપાસ રમી રહી છે, જેની સામે કોળી સમાજની ભારે નારાજગી છે। બગદાણામાં નવનીત નામના કોળી યુવાન ઉપર હુમલો થાય છે અને નવનીત પોલીસને ફરિયાદ આપે છે કે આ મારી ઉપર થયેલા હુમલાની પાછળ જયરાજ આહિર છે, પરંતુ પ્રારંભિક તબક્કે પોલીસ આખી ઘટનાને નકારી કાઢે છે અને એવો માહોલ ઊભો થયો કે પોલીસ જયરાજ આહિરને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે અને મામલો પહોંચે છે ગાંધીનગર। કોળી સમાજના આગેવાનો અને કોળી ધારાસભ્ય અને સાંસદ સભ્યની રજૂઆત પછી એસઆઈટીનું ગઠન થાય છે, પરંતુ એસઆઈટી કોઈ પણ કારણસર બધું ગુપચુપ રાંધી રહી હતી। ખરેખર એસઆઈટીમાં શું બની રહ્યું છે તેની કોઈને જાણ નહોતી, જેના કારણે કોળી સમાજ ભારે નારાજ હતો અને કોળી સમાજનો આરોપ હતો કે એસઆઈટી પણ જયરાજ આહિરને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે। આ દરમિયાન શનિવારની બપોરે એક મહત્વની જાણકારી મળી કે એક વખત એસઆઈટી દ્વારા જયરાજ આહિરની પૂછપરછ કરી જવા દેવામાં આવ્યો, પરંતુ હવે શનિવારે ફરી વખત બપોરના 3 વાગે એસઆઈટીએ તેડું મોકલ્યું છે કે તમારે અમારી સામે હાજર થવાનું છે અને કેટલાક પ્રશ્નોના જવાબ આપવાના છે। હવે જોઈએ કે એસઆઈટીની સામે જયરાજ આહિર મોઢું ખોલે છે, નથી ખોલતા, અને શું પુરાવા આપે છે અથવા શું બચાવમાં પોતાનો પક્ષ મૂકે છે। હવે જોવાનું એવું પણ રહ્યું કે બીજી વખત જ્યારે જયરાજ આહિરને તેડું આપ્યું છે તો શું ખરેખર એસઆઈટીને કોઈ પુરાવા મળ્યા છે કે નથી મળ્યા। જો એસઆઈટીને કોઈ પુરાવા મળ્યા હશે તો જયરાજ આહિરનો આજે છેલ્લો દિવસ બહાર હશે, કારણ કે તો પછી એસઆઈટી જયરાજ આહિરની ધરપકડ કરશે એવું પણ કહેવામાં આવી રહ્યું છે। જોઈએ પોલીસ શું કરે છે। પોલીસ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે છે કે પછી કુલડીમાં ગોળ ભાંગે છે। આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો। અત્યારે મને મારા સાથી જયંત દાફડાને રજા આપો એ પહેલાં અમારો બેલ આઇકોન દબાવી દો, કારણ કે તમે અમને સબસ્ક્રાઇબ કરવામાં કંજુસાઈ કરો છો। નમસ્કાર।